તો હાલ સમાચાર સુરતના ડુમ્મસ વિસ્તારમાં એક ફાર્મ હાઉસમાંથી ચાલી રહેલી જન્મદિવસની હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ પર પોલીસે મોડી રાત્રે અચાનક દરોડા પાડ્યા હતા। આ સમગ્ર કાર્યવાહી દરમિયાન દારૂ અને બિયરની પાર્ટી માણી રહેલા 8 મહિલાઓ સહિત 20 થી વધુ લોકોની ધરપકડ। જે બર્થડેની અંદર એના માટે આ પાર્ટીનું આયોજન કરેલ હતું। પોલીસ દ્વારા મોડી રાત્રે 2:30 વાગે આ જે ફાર્મ હાઉસ છે તે ખાતે રેડ કરીને તમામ જે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે અને જે પ્રોહિબિશન એક્ટ છે એની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી કરેલ છે। આ કામે જે મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે તેની વિગત જોઈએ તો સ્થળ ઉપરથી રેડ કરતા એક વિસ્કીની બોટલ પેક તથા અન્ય અલગ અલગ પ્રકારના દારૂ જે છે એની 5 અર્ધભરેલ બોટલ તથા બિયરના ટીન અને સોફ્ટ ડ્રિંક્સની બોટલ વગેરે મળી આવેલ હતું। એ ઉપરાંત કુલ પોલીસ દ્વારા 9 જે 4 વ્હીલર ગાડી છે જેની કિંમત અંદાજે 98 લાખ હાલ આંકવામાં આવેલ છે। 24 નંગ મોબાઈલ જેની કિંમત 6,67,000 જેટલી ગણી શકાય। એમ મળી કુલ 1,04,67,000 જેટલો મુદ્દામાલ પોલીસ દ્વારા આ કામે હાલ પોલીસ સ્ટેશન ખાતે મુદ્દામાલમાં જમા લેવામાં આવેલ છે। કોની બર્થડે હતી અને જે દારૂની બાટલીઓ ખાલી પણ ત્યાં મળી આવી છે, આ બર્થડે કોની હતી? રિદ્ધિ જરીવાલા કરીને એક જે મહિલા છે તેઓની બર્થડે હતી અને તેઓની બર્થડેના કામે એમને જે મિત્ર મંડળ છે સુરત શહેરના અલગ અલગ વિસ્તાર જેમ કે અલથાણ, વેસુ, પાલ એવા અલગ અલગ વિસ્તારો અને બીજા પણ વિસ્તારોમાંથી એમનો મિત્ર મંડળ ભેગું થઈને અહીંયા એ લોકો રાતના પાર્ટી બર્થડે નિમિત્તે કરી રહેલા હતા। પાર્ટી કરનાર લોકો કુલ 22 છે। જે મેં અગાઉ જણાવ્યું કે રિદ્ધિ છે એની બર્થડે પાર્ટીમાં એણે પોતાના મિત્ર મંડળને બોલાવેલ હતું। નામોની યાદીને એવું તમને પ્રેસ નોટમાં મળી જશે। પ્રોફાઇલ શું છે, શું કરે છે આ લોકો બધા અલગ અલગ સેક્ટરમાં કામ કરે છે। કોઈ ભણે છે, મીન્સ કોઈ કોલેજ કરી રહ્યું છે, કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરી રહ્યું છે, કોઈ નોકરી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યું છે। એમ દરેક વ્યક્તિની પ્રોફાઇલ અલગ અલગ છે। મેડમ, ભાડે રાખવામાં આવ્યું હતું કેટલા રૂપિયામાં? એ અંગે અત્યારે તપાસ ચાલુ છે। પ્રયાસ કરવામાં આવ્યો છે એવું કઈક વિગત મળી છે? ના, અત્યારે એવી કોઈ વિગત મળી નથી। બીજું જે અત્યારે ગુનો રજીસ્ટર કર્યો છે દારૂ ક્યાંથી લાવ્યા એ વિગતે અત્યારે તપાસ ચાલી રહી છે। અંદર એ લોકો ગેમ પણ રમી રહ્યા હતા। બર્થડે પાર્ટી જે છે એને લગત થોડી ગેમ્સ ને એમ રમતા હોય। અત્યારે એ લોકોને હજુ ગુનો રજીસ્ટર કર્યો છે। સવારે 6 વાગે કાર્યવાહી પૂરી કરી છે। પ્રાથમિક જે એ લોકોનું મેડિકલ કરાવવાથી માંડીને જે પોલીસ કાર્યવાહી છે એ અત્યારે ચાલી રહી છે, જેથી આગળ વધુ તપાસમાં જે ખુલશે ત્યારે માહિતી આપશે। કોઈ ગેમ રમાતી હતી અને પછી દારૂ રમાતો? વિદેશની અંદર જે કેસિનો ક્લબની અંદર જે ગેમ રમાય છે એ ટાઈપની ગેમ રમીને દારૂ પીવાતો હતો મેડમ? અત્યારે પ્રાથમિક તપાસ ચાલુ છે। મેડમ, આ લોકો સ્પેશિયલ બહાર દારૂની બોટલો, પાછળ કચરાપેટીમાં દારૂની બોટલો મળી છે, પોલીસે કબજે કર્યા સિવાય? હા, તો અમે સર્ચ ઓપરેશન કરી લઈએ। મેડમ, ગાડી કેમ કબજે હજી લીધી નથી આ લોકોની? ગાડી કબજે લીધેલી છે, અમે પેપર પર બતાવી છે। સવારથી પોલીસ કાર્યવાહીમાં બિઝી છે। એ ગાડીઓ જે છે મેં અગાઉ તમને જેમ જણાવ્યું કે અમે પેપરમાં કબજે લઈએ છીએ અને એ અહીંયા લાવીને અમે મૂકીશું। ડ્રાય સ્ટેટમાં કેટલું યોગ્ય કહેવાય? ડ્રાય સ્ટેટની અંદર આ કૃત્ય થાય, આટલી બધી દારૂની બોટલો આવે, આ બધું પોલીસને કેમ ખબર નથી પડતી? પોલીસને ખબર પડી અને પોલીસે કાર્યવાહી કરી છે અને એટલા માટે જ આ લોકોને પકડીને અને જે રેડની કાર્યવાહી સમયસર કરવામાં આવી છે। પોલીસની બાતમીના આધારે જ આ કાર્યવાહી થઈ છે। આયોજન કોનું હતું? બર્થડે ગર્લનું પ્રોફાઇલ આયોજન જે છે બર્થડે ગર્લ રિદ્ધિ એના વિશે અમે એની પૂછપરછ અત્યારે કરી રહ્યા છે। ઓબ્વિયસલી આયોજન જે બર્થડે ગર્લ હોય એના દ્વારા કરવામાં આવ્યું છે। એમ છતાં એની સાથે આ જે બાકીના ઈસમો છે, જે મહિલાઓ છે, 8 મહિલાઓ છે, બાકીના 14 જે માણસો છે, તો એમાંથી કોણે કોણે આયોજનમાં મદદ કરી હતી એ બધી પૂછપરછ અત્યારે ચાલુ છે। મેડમ, આ જે ફાર્મ હાઉસ છે ભાડેથી આપવામાં આવ્યું હતું કે પોતાનું છે, શું છે? એ અંગે માલિકને અમે બોલાવેલા છે। ફાર્મ હાઉસ ભાડેથી આપવામાં આવ્યું હતું દારૂ માટે? જેમ મેં તમને અગાઉ કીધું કે અમે તપાસ ચાલી રહી છે। હજુ 2:30 વાગે કેસ કર્યો છે, સવારે 6 વાગે પોલીસની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને ત્યારબાદ અત્યારે પેપર વર્ક અને જે પણ કાયદેસરની કાર્યવાહી મેડિકલ વગેરે ચાલુ છે। તો આપના પ્રશ્નોના જવાબ આના પછી જ્યારે પણ આપને ઈચ્છો ત્યારે અમે તપાસ અત્યારે ચાલુ છે અને પૂરી કાર્યવાહી કરીને તમને જવાબ આપીશું। કેસ કરવામાં આવ્યો છે કે ખાલી દારૂ પાર્ટીનો કેસ? કયો કેસ કરવામાં આવ્યો છે? દારૂની મહેફિલનો કેસ મેં અગાઉ તમને જણાવ્યું। આપના રિપીટ ક્વેશ્ચન આવી રહ્યા છે કે ગુજરાત જે પ્રોહિબિશન એક્ટ છે એને સંબંધિત જે કલમો છે એ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે।
જે સુરતમાં હાઈ પ્રોફાઇલ પાર્ટી ઝડપાઈ છે અને લઈને આ પ્રેસ કોન્ફરન્સ હતી, તેમાં સમગ્ર માહિતી આપવામાં આવી હતી. 8 મહિલા સહિત ટોટલ 22 સ્ટુડન્ટો આ રીતે પાર્ટી કરી રહ્યા હતા, જેને અટકાયત કરી લેવામાં આવી. ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે રાત્રે દરોડા પાડ્યા હતા અને ત્યારબાદ